રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં દરરોજ મોટા પાયે જર્સીની આવક થાય છે, ત્યારે આજે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૌથી વધારે કપાસ અને બટાટાની બમ્પર આવક થઈ હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે જર્સીથી ભરેલી 400થી વધુ વાહનોને આવક થઈ હતી. આ તમામ જર્સી ભરેલા વાહનો માર્કેટિંગ યાર્ડમાં ક્રમવાઇઝ પ્રવેશ આપીને ઉતરાઈ કરવામાં આવી હતી. ત્યારે જાણીએ કે યાર્ડમાં ખેડૂતોને શું ભાવ મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં વટાણાની આવક વધી છે. યાર્ડમાં વટાણાની આવક 2400 ક્વિન્ટલ થઈ હતી. વટાણાનો ભાવ ખેડૂતોને 1150 થી 1880 રૂપિયા એક મણના મળી રહ્યા છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ગીરની ખાખડી કેસર કેરીનું આગમન થઈ ચૂક્યું છે. યાર્ડમાં આજે 59 ક્વિન્ટલ કાચી કેરીની આવક થઈ હતી. કેરીનો ભાવ ખેડૂતોને 900 થી 1150 રૂપિયા બોલાયો હતો. માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક 310 ક્વિન્ટલ થઈ છે, પણ લીંબુના ભાવે ખટાશ પકડી હોય તેવું લાગી રહ્યું છે. યાર્ડમાં અત્યારે ખેડૂતોને એક મણ લીંબુના 1200 થી 2600 રૂપિયા મળી રહ્યો છે. શાકભાજીની વાત કરીએ તો શાકભાજીમાં અત્યારે સૌથી વધારે બટેટાની અને ટમેટાની આવક જોવા મળી રહી છે. બટેટાની આવક 6200 ક્વિન્ટલ થઈ છે. ભાવની વાત કરવામાં આવે તો બટાકાનો ભાવ ખેડૂતોને 120 થી 300 રૂપિયા એક મણના મળી રહ્યા છે, જ્યારે ટમેટાનો ભાવ ખેડૂતોને 80 થી 200 રૂપિયા મળી રહ્યો છે. ટમેટાની આવક 1865 ક્વિન્ટલ થઈ છે. શાકભાજીમાં સૌથી વધારે આવક બટાટાની અને ટમેટાની જોવા મળી રહી છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની સૌથી વધારે આવક પણ જોવા મળી હતી. યાર્ડમાં લાલ સૂકી ડુંગળીની આવક 3130 ક્વિન્ટલ થઈ હતી. ભાવની વાત કરવામાં આવે તો લાલ સૂકી ડુંગળીના ભાવ ખેડૂતોને 70 થી 280 રૂપિયા મળી રહ્યો હતો. ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો ન હોવાથી ખેડૂતોમાં નિરાશા પણ જોવા મળી હતી. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસની આવક થઈ હતી. યાર્ડમાં આજે કપાસની આવક 2000 ક્વિન્ટલ થઈ છે. કપાસના ભાવ ખેડૂતોને 1350 થી 1490 રૂપિયા ભાવ મળી રહ્યો છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ભાવ મળતા હોવાથી માત્ર રાજકોટના જ નહીં પણ રાજકોટ આસપાસના ગામો અને શહેરોમાંથી ખેડૂતો પોતાનો માલ લઈને વેચવા માટે આવે છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મોરબી, સુરેન્દ્રનગર અને હળવદ સહિતના શહેરોના ખેડૂતો પોતાનો પાક લઈને રાજકોટ માર્કેટિંગ યાર્ડ આવે છે.